નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર દાદી પાસે આવ્યા છીએ કે જેમને કોઈ નથી. બે દીકરા હતા, એનું અવસાન થઈ ગયું. દાદા હતા, એમનું પણ અવસાન થઈ ગયું. અને એકલતા સાથે ઘણી બધી તકલીફો સાથે દાદી પોતાનું જીવન જીવે છે. ઓલા કહેવાય ને એમ કે એક ટાઈમ ખાવાનું કદાચ ન મળે તો હાલે પણ એકલતા સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ જતું હોય છે. તો દાદીનું પણ કંઈક એવું છે અને દાદીને હાલ તો કાનનું ઓપરેશન કરાવેલું છે અને દાદી એકલા રહી છે, નથી આગળ પાછળ કોઈ. અને કહેવાય ને કે ખાવાની પણ અત્યારમાં કામકાજને લીધે ઓપરેશન કર્યા હોય એના લીધે કામકાજ પણ નથી કરી શકતા, એના લીધે ખાવા પીવાની પણ તકલીફ પડે છે. તો દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને આપણથી જે પણ મદદ થઈ શકે દોસ્તો એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદી, તમારું નામ શું છે દાદી? નૈનાબેન પરમાર. નૈનાબેન પરમાર. તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? અત્યારે હું એકલી છું. બીજું કોઈ નથી દાદી? નહીં, બધા મૂકીને વહી ગયા. નહીં દાદી, રડોમાં હું સમજી શકું. ઓલા કે એમ કે જવાન દીકરા જતા રહે એટલે ખૂબ દુઃખ થાય એમ. હું એમ બોલે ને તોય જીવ કઠણ કરીને રહીએ આપણે. એટલે હવે કોઈ છે જ નહીં આગળ પાછળ. ઓલા કે એમ કે એ તો ફોટામાં બેઠા એને હું સમજી શકું દાદી. તો પછી કેટલો ટાઈમ થયો દાદી એક આવી રીતે એકલા રહ્યો તમે? એને પપ્પાને 2015માં ઓફ થઈ ગયા. ઓહો. પછી એક નાનો છોકરો એ 2018માં. હા. પછી મોટો 2021માં. તો એટલા ટાઈમથી આવી રીતે એક ઉકી પછી એક ઉકી ઓલા કે એમ કે એક વર્ષ છોડીને બીજું વર્ષ, એક વર્ષ છોડીને બીજું વર્ષ. ઓહ. એને દાદી રડોમાં હું સમજી શકું. હોય તો ઓલા કેમ કે કોઈ પણ માં હોય, જવાન જો દીકરા વયા જાય તો એ માને તો કેટલું દુઃખ થાય. પછી મારા દાદા વયા ગયા તો પછી મારા દાદાને શું થયું હતું દાદી? એને બ્લડની ઉલટી જ થઈ, ખાલી એક થઈને બીજી થઈને પ્રાણ વયા ગયા. ઓહો. એ દેશમાં ગામડે રહેતા તમે? તો પછી આમ તમારું મૂળ વતન કયું દાદી? એ ઉનાની બાજુ ભાષા. ઉનાની બાજુમાં ભાષા? હા, તુલસીધામ રોડ ઉપર. હા. ને પછી દીકરાઓને શું થયું હતું દાદી? એકને લીવર ખરાબ હતું, હા. એકનું જુનાગઢ એક્સિડન્ટ થયું હતો. એ મારે ભેગો જ હતો પણ બહુ કમાતો નહીં. પછી એ બી જુનાગઢ વહી ગયો. પછી હું મુંબઈ વહી ગઈ. તો ત્યાં એક્સિડન્ટ થયું હતું. ત્યાં મયત લેવા જતો. જુનાગઢથી મયત લઈને દેશમાં અહીંયા બેન કર્યા કરીને પછી અહીંયા બધું એને કાર્ય જ કર્યું. પછી 3 વર્ષ 2 વર્ષ થતા ભાઈ બીમાર પડ્યો હતો. એવી કઠણાઈ દાદી? આ બાપ દીકરો ઠીક પણ આને બહુ ફેરવો. મેં 2 વર્ષ એક ધારો ફેરવો તમારા દીકરા. નાના દીકરાને? મોટા દીકરાને. તો પછી લગ્ન થયા હતા બેમાંથી કે ભાઈઓના દાદી? એકના લગ્ન અમદાવાદ પણ આવ્યો તો. એક છોકરી છે અત્યારે 12 વર્ષની થઈ ગઈ. ઓહો. એ બીમાર પડ્યો એટલે લઈને વહી ગઈ અને પપ્પાને ઘરે. જે તમારી બહુ હતી હા, દીકરીને લઈને વહી ગઈ? બીમાર પડ્યો એટલે લઈને વહી ગઈ. પછી મેં દવા કરી, બહુ કરી. ઓહો. 108 બોલાવીને રાતે 1 વાગે 1:30 વાગે લઈને વહી જતી હું એને. એને દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા જ છીએ. ઓલા કેમ કે નસીબના ખેલ છે બધા. એની દાદી સમજી શકું. એક માનું રુદન ભગવાનને એમ એટલું એકને રાખ્યું હોત ને તો એને મોઢું ધન બેહત. સાચી વાત છે. એ ઓલા કેમ કે એના સહારે જિંદગી નીકળી જાત એમ. આપણે ગયા હોય તો કે મમ્મી ક્યારે આવે? બીમાર હતો એને મૂકીને હું એને રસોઈ કરી કાઢીને કામે આવી જતી મારા ભાઈને ઘેર દુકાને. ઓહો. લક્ષ્મીનારાયણ શોરૂમ છે ને ત્યાં હા. બરોડા નાકે એમાં કામે કરતી. શોરૂમમાં જતી, મારા ભાઈનું છે. અચ્છા, એટલે તો ત્યાં શું કામ કરતા દાદી? આ પછી ટેલરનું કામ કરતા ને એમાં બધું ભેળ મિક્સ કરીને દેવાનું કારીગરોને. બરોબર. હું મારા ભાભી બે. એટલે એવી રીતનું ત્યાં તમે ઘર મતલબ કામ કરતા ને ઘર ચલાવતા? હા, 6,000 રૂપિયા આપતા મહિનાના. બરોબર. પણ તો ઓલું કહેવાય ને કે એક આધાર હતો દીકરાનો, ભલે માંદો હતો તો એક આધાર હતો. એ કેરી લઈ આવી દેતી, ખવડાવતી પીવડાવતી, કાંઈ નહીં. બધું હું કામીને એને પેટ ભરું છું. એ કામી ન થકતો એટલે ને. સાચી વાત છે. આખું હોદી જાતું, આવું પેટ હોદી જાતું. એક તો પીડા ને એમાં પાછી ઓલા કે ભૂખ એટલે ખૂબ દુઃખ થાય. દુઃખ એટલે તો માથે આખો દરિયો ડોળાઈ ગયો. પછી દાદી તમારે કાંઈક તમે કોનું ઓપરેશન કરાવ્યું છે? એનું કાનનું ઓપરેશન? કાનનું ઓપરેશન કરાવ્યું. એટલે એમાં શું થતું હતું પ્રોબ્લેમ? કાનમાં રિપોર્ટ કરાવ્યો ને તો રસી હતા, રસી ખેંચ્યા. હા. પછી કેમ હડીમાં હોડો છે એવું લાગે કે ઓપરેશન આવશે. તો પ્રાઇવેટમાં ગયા તો ત્યાં તો 80,000 કીધા. મેં કીધું નથી કરાવ, 2 મહિના જવા દીધું. પછી મેં કીધું આમ વાંકી ન વળી કોઈ કામ ન કરીએ કે તો શું કરવું.
પછી મારા ભાઈ કે હાલ થોડા ઘણા અમે મારા કાકાના છોકરાને બધા થઈને આપ્યા, મારા દેરાણીએ 5,000 આપ્યા, એમ કરીને કરાવ્યું. બરોબર, એવી રીતના એવી સગાવાલાએ રીતના થોડી ઘણી મદદ મદદ કરી. કરી એમ. નહીં નહીં, ખૂબ સરસ વાત કહેવાય કે આજે એ સમજે છે કે મારી એકલા છે એમ. હા. નકર તો એકલા કીધે થઈ ન શકે ને. તો પછી દાદી અત્યારમાં તમે શું કાંઈ કામકાજ કરો છો દાદી? ઘરકામ કરવા જતી પણ 3 મહિનાથી જ બેઠી. ઓપરેશન કરાવવાને લીધે? હા. તો દુખાવો થતો તો ક્યાંય કામ કોઈને પોતું ન થાય, વાસણ ન ઉટકાય, નળ પાણીનો અવાજ ન ગમે, તો કામ કેમ કરવા જાવ? ઓહો, નહીં નહીં દાદી, હું સમજી શકું. પીડા તો ઓલા કેમ કે પેટની પીડા બહુ અઘરી છે. એટલે રિપોર્ટ કરાવ્યો તો સરકારીમાં લખાયો, રિપોર્ટને કરાવ્યો પણ કંઈ મેળ જ ન આવ્યો. મારા ભાઈને કીધું આવી રીતના છે, મેં શું કરવું? તો કે વાંધો નહીં કે હું આવું છું. મારા ભાઈ આવ્યો પછી એમાં કાકાના છોકરાઓ છે એ બધા આવ્યા, ભાભીઓ હતું, ભાઈઓ હતા, બધા હતા. મદદ પીપી કરી? સવાણી કરાવી પછી. નહીં નહીં, ખૂબ સરસ વાત કહેવાય મારા દાદી. કાકાના છોકરા છે એ હતા, મારા ભાઈ તાત્કાળ બિચારો આવી ગયો હતો. નહીં નહીં, ખૂબ સરસ વાત કહેવાય કે લોકો જે પરિવાર, હું તો ઘણા બધા પરિવારને મળું કે આવા સમયમાં એકલા તરસોડી દેતા હોય છે. આમ ફોન કરીને તો તરત આવે એમ ના. એ ભારોડામાં તો સારું છે પણ આમ બીમાર હતો ને તો મારા ભાઈ 1 લાખ રૂપિયા આપ્યો હતો. અહીં મારા કાકાના છોકરા છે એ બહુ ધોળ્યા હતા બિચારા. જ્યારે કહું ને ત્યારે કે કાનભાઈ આમ થયું છે તો બિચારો જોડીને તરત આવતો. એક પગ એનું દુકાને ને એક પગ ત્યાં. મારા ભાઈને ફોન કરું કે ભાઈ, મેં તું ભાઈ વિપુલ સિરિયસ થઈ ગયો તો એ તરત પાણી પીએ ત્યાં પોગળો નાખે. ઓહો, એટલો બધો સિરિયસ થઈ જતો, રાતે આમાં કરવા માંડે. એટલે એને હું લીવરનો પ્રોબ્લેમ? લીવરનો પ્રોબ્લેમ હતો બહુ. એટલે ઓલું બધું પીવે તો સીધું? હા, ડૉક્ટર ના પાડે, ન પીવે પછી વાઇબ્રેટ થાય શરીર આખું. હા હા, એમ પછી મેં કીધું તો મેં કીધું ગમે મેં કીધું કે મેં ગ્રુપમાં નાખી દઈશ. મારા ભાઈ કે બેની કે ડૉક્ટરે હાવ ચોખ્ખી ના પાડી કે હા હા. એ કે આમાં આપણે લીવરનું કાંઈક કરીએ પણ એ કે આમાં કાંઈ થાય એમ નથી. હવે આખું ફેલ થઈ ગયું પછી ફેલ તો થઈ કંઈ ગયું એમ. તો હવે થવાનું જ નથી? 30% જ કામ કરતું હતું લીવર. ઓહો, ખૂબ તકલીફ થાય દાદી. તો તોય મેં કીધું કાંઈ નહીં, 30 તો 30. મેં કીધું બેસે તો એને મોઢું જોઈને તો બેસે હું એમ. સાચી વાત આ છે. બાપ દીકરાનું દુઃખ વિસરાઈ ગયું હતું પણ આનું નથી વિસરાતું. એક તો પીડા, એની પીડા પાછી એટલી એને બચારાએ સહન કરી એમ. તો પછી દાદી અત્યારે શું તકલીફો પડે? અત્યારે જો કામ ન થાય, કોક કોળી દઈ જાય અને કોકને ખબર જ છે બધાને કે ભાઈ આવી રીતના એની પોઝિશન છે તો દઈ જાય. કોક સીઝન હોય તો કોક હળદર લઈ જાય, કોક મરચું લઈ જાય, કોક ધાણા જીરું લઈ જાય, કોક ઘઉં આપે, એવી રીતે? એવી રીતના. કોક આવીને દઈ જાય, કીટ આવી નહીં દઈ જાય એમ. હા હા. તો પછી અત્યારે હું દાદી ખાવા પીવામાં તકલીફ પડે? હા, ખાવા પીવાની તકલીફ પડે. જો ક્યાંકથી આવી જાય એમ તો 2 મહિના વયા જાય. થોડું ઘણું કોક કદાચ આપી દે તો હાલે એમ? મતલબમાં ઓલા કેમ કે અત્યારમાં આપણી પાસે તો એવું કાંઈ છે નહીં કે આપણે લઈ શકીએ ને ઓલું કરી શકીએ. લેવાનું તો કોઈ નહીં. આપણે કોઈકનું એવું થયું હોય ને તો એમ થાય કે હાલો બાને દઈ આવીએ. એમ તો મનોરથમાં દઈ આવે છે, કોઈ ખાંડ લઈ જાય, કોઈ એમ સારું છે. અને ખૂબ સરસ વાત કહેવાય. એ લોકોને ધન્યવાદ કે ભાઈ જેણે તમને મદદ કરી. મદદ કરે. ખૂબ ખૂબ મોટી વાત કહેવાય. હું કામ કરું છું ને પેલા જાતી ને એ બેને 2000 રૂપિયા આપ્યા હતા. પછી એ ટીમમાં વસલી બિલ્ડિંગમાં રહે છે, એણે 1000 રૂપિયા આપ્યા. પછી ઓપરેશન કરાવીને આવી પછી પાછા 2000 આપી ગયા. અને ખૂબ સરસ વાત કહેવાય એ દાદી. બેને બિચારે એમ કે બા મૂંઝાતા નહીં કે જોઈએ ને કાંઈ પણ હું કોઈને કહેતી નથી. મેં કીધું મને આપો એ. કોઈ પાસે હું આમ કરીને ભગવાન પણ માગ્યું નથી કોઈ પાસે. સાચી વાત છે. ઓલા કેમ કે જિંદગીભર આપણે આપણી મહેનતથી ખાધું હોય અને પછી સમયે માંગીએ તો એમ થાય કેમ માંગી શકવું? એને બીજી ખબર હોય ને બિચારાને તો કોઈ દી આપણને એમ ન કહે કે બા કે તમે મૂંઝાતા નહીં એમ કહે તો આપણને એમ થાય કે નહીં આપણી માણે વાહો છીએ. સાચી વાત છે. આશ્વાસન આપે તો એ બહુ મોટી વાત કહેવાય. નહીં નહીં દાદી, ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા છીએ અને જે પણ અમારથી થઈ શકે ને દાદી એટલી મદદ કરવાની કોશિશ કરશો ને દાદી?
પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા હારું, ભગવાન તમને જાદુ દે, કમાણીમાં આગળ વધો, અને ભગવાન 100 વર્ષ ના કરે, ગરીબ માણસની મદદ કરો. એને દાદી રડોમાં, અને અમે તમારા દીકરા જેવા છીએ દાદી. અને આજની આ ખાસ મદદ છે ભૌતિકભાઈ બાબુભાઈ ખેની. ભગવાન એને જાદુ દે. ચોક્કસ દાદી. અને હાલ એ કેનેડામાં રહે છે. એનું ગામ છે પરવડી, ગારિયાધાર તાલુકાનું ગામ છે પરવડી એમના છે. અને એમને આજે ખાસ તમારા માટે આ બધો સપોર્ટ મોકલ્યો છે દાદી. અને તમારા જેવા 3 ફેમિલીને થઈ રહે એટલો સપોર્ટ એને મોકલ્યો છે દાદી. તો એમના વિશે શું કહેશો તમે? ભગવાન એને જાદુ દે, તમે આગળ હાલો છો, તમને ભગવાન જાદુ દે. ધોરો છો એની ભગવાન 100 વર્ષ ના કરે, દેવાવાળાની 100 વર્ષ ના કરે. એની ચોક્કસ દાદી. અમે તો નિમિત્ત માત્ર છીએ. અને આ બધી જ મદદ છે જે ભૌતિકભાઈ બાબુભાઈ ખેની હાલ કેનેડામાં રહી છે એમના તરફથી મદદ છે દાદી. ચોક્કસ ભગવાન એને કમાણીમાં ઘણું આપે, જાજુ આપે, અને આવી ને આવી મદદ કરતા રહે બધાય. ચોક્કસ દાદી. બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર નિસહાય લોકો સુધી પહોંચી શકીએ અને એની મદદ કરી શકીએ દાદી. હે ને? અને શાંતિથી જે પણ ઓલા કેમ કે અમે તમારા દુઃખ તો ન ઓછું કરી શકીએ જે છે તમારું, પણ અમારાથી જે પણ દાદી મદદ થઈ શકે, અમારી ટીમથી ભૌતિકભાઈથી જેટલી પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે દાદી. તમારે જે ખાવા પીવામાં તકલીફ પડે છે એમાં અમારથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે. ભગવાન જાદુ દે તમને, નાવી નાવી મદદ કરતા રહ્યો. ચોક્કસ દાદી. રડોમાં દાદી. અને દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે એકલતા સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ જતું હોય. કેમ કે ઓલા કેમ કે 2 ટાઈમ 3 ટાઈમ કદાચ 2 દિવસ ખાવાનું ન મળે તો હાલે, પણ એકલા જીવન જીવવું ખૂબ અઘરું થઈ જતું હોય છે. અત્યારમાં કોઈ પણ માણસ હોય, કોઈ એક સાથે 1 મિનિટ વાર નથી રહી શકતા એકલા. એટલે દાદી તો છેલ્લા કેટલા વર્ષથી દાદી? 2-3 વર્ષ 5 વર્ષ થઈ ગયા? 5 વર્ષથી એકલા રહે છે. એટલે ખૂબ દુઃખ થાય એમ કે એકલતા સાથે રહેવું ઘણું અઘરું થઈ જતું હોય છે. એક તો ઓલા કેમ કે એવડા મોટા સુરતની અંદર એક નાની રૂમમાં રહેવું એટલે ખૂબ અઘરું થઈ જાય. અને તમે જોઈ શકો બંને ભાઈઓ હતા, તો આખા ઘરના બધા જ લોકોનું અવસાન થઈ ગયું. દાદી એકલા જ છે. એટલે ઘણું બધું દુઃખ થાય એમ કે જ્યારે આવા નિરાધાર દાદીના મળે એટલે ખૂબ અંદરથી આમ દુઃખ લાગે કે આજે સમાજમાં આવા વ્યક્તિઓ માટે ઘણા બધા લોકો ઘણી બધી રીતે નાના મોટી મદદ કરતા જ હોય છે. તો એવા લોકોને પણ ખૂબ ધન્યવાદ. અને દોસ્તો, વિડીયોને વધુ શેર કરજો જેથી કરી અમે આવા લોકો સુધી પહોંચી શકીએ અને વધુ મદદ કરી શકીએ. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.